એર્ટિગા કાઢી લીધી 2018 ની અંદર. તે આજે બી છે અને 1.5 લાખથી વધારે કિલોમીટર ફરી ચૂકેલી છે. અને આજે એ વાત પણ કહેતા ગર્વ થાય કે સેજલ મેડમના ગામની અંદર અમે કડિયા કામ કરવા, મજૂરી કરવા માટે બી અમે ગયેલા. પણ આજે એ વાતને કહેતા ગર્વ થાય કે આજે મેં 4 બંગડીવાળી 50 લાખની ગાડીની અંદર આજે મેં બેસીને વિચાર કેવા આવે ને કે કઈ રીતે ત્યાં સુધી પહોંચી ગયા એવું લાગે ને. એ જ ગાડીમાં એ ગાડી લઈને જ આવેલું છે, ચિંતા નહીં કરવાની, જોવા પણ મળે. અને મારી સરનેમ ગામિત છે, એ ગાડીની પાછળ ગામિત બી લખાવેલું છે. હે ને, ગામિત બી લખાવેલું છે એમ, એ ગાડીની પાછળ ગુજરાતીમાં લખાવેલું છે. ઓછું ભણેલા હોય તે વાંચી કાઢે એમ કરીને. કંપનીનો લોગો બી લખેલો છે. હે ને, આ પેલો કાજલ મેડમના બાજુમાં કંપનીનો લોગો છે ને, ગાડી સાથે એ બી લગાવેલો છે. એટલે કોઈને બી ખબર પડે હા આ ગામિત કોઈ છે, ગામિત એની ગાડી છે અને માય લાઈફ વાળાની ગાડી છે, ખબર પડે ને. ઘર બી લીધું, હે ને, ઘર બનાવ્યું. મેં 14 વર્ષ સુધી ભાડાના ઘરમાં રહેલો. ખબર નહીં આ માય લાઈફની અંદર નહીં હોતે ને તો આજે બી કદાચ નહીં હતે ઘર. હે ને, આજે બી કદાચ નહીં હતે. હે ને, જેવી રીતે નવસારી શહેર છે અને ઘણા બધું મોઘું હશે અહીંયા બી ઘર. એવી રીતે વ્યારા બી સિટી છે, જિલ્લો છે વ્યારા બી. હે ને, એટલે ત્યાં ઘર લેવા છોકરાઓ સારામાં સારા સ્કૂલમાં ભણતા હોય, ફરવાને એવું જવાનું રહી ને તમે ઓડી કાર લઈને અમે ગોવા ઉપડી જઈએ. હે ને, 35,000 નું એવું તો પેટ્રોલ જતું રહે, પણ હવે કંપનીમાં ઘણા બધા આપે તો એટલું તો કંઈ ફેર નહીં પડે કે નહીં આપણને એટલામાં તો. હે ને, ઘણા બધા આપે એટલે ફેર તો નહીં પડે કે નહીં. હે ને, તો આવી રીતે બહુ શાનદાર. હે ને, આજના સમયની અંદર જિંદગી બહુ સુપર, અને બહુ સુપર. પણ આજે તો એટલું બધું ખાસ તો નહીં મારા માટે, પણ મેં એક હજુ મેં અમારા અપ્લાય લોકો મને શીખવેલું છે કે જે દિવસે એક રેન્ક આપણું બદલાઈને તે દિવસે આગલું રેન્ક પણ નક્કી કરી નાખવાનું. એના રેન્ક બદલાઈને જે દિવસે આગલું રેન્ક પણ નક્કી કરી નાખવાનું. હે ને, જે દિવસે મેં એક ગાડી લે તે દિવસે બીજી ગાડી લેવાની તારીખ નક્કી કરું. જે દિવસે મારું રેન્ક બદલાઈને તે દિવસે બીજા રેન્ક બદલવાનું પણ મેં નક્કી કરી લઉં. આજે એટલે ઘણા દિવસથી આ તો મારું પ્લાનિંગ હતું કે આજે પ્લેટિનમ બન્યો છું. હવે મેં આગલું રેન્ક આવે છે ડાયમંડ. કયો આવે છે? હે ને, કોઈના આઈડિયા ડાયમંડ કેટલા રૂપિયા એક મહિનાના કમાતા હશે? કોઈના આઈડિયા? એક ડાયમંડની જે ઇન્કમ હોય છે ને, એક ડાયમંડની જે ઇન્કમ હોય છે જે એક મહિનાની 25 થી લઈને 30 લાખ રૂપિયા એક મહિનાની ઇન્કમ હોય. કેટલી? વર્ષની નહીં કે મહિનાની ઇન્કમ. એને સાચી વાત કહું, જ્યારે એટલા લાખોની વાત આવે ને ત્યારે તાળીઓ બહુ ઓછી જ પડે. કેમ ઓછી પડે? કારણ કે વિશ્વાસ નહીં થાય આપણને. થાય કે કોઈ માણસ વળી 25-30 લાખ રૂપિયા મહિનાના કમાણી કરે, વિશ્વાસ થાય આપણને? નહીં થાય ને, નહીં થાય. આ સવાલ ખોટો કે નહીં પૂછવાનો એમ, આ સવાલ જ ખોટો કે નહીં પૂછવાનો એમ. પણ મેં એટલા માટે વાત કરું છું કે મેં એના માટે ટોટલી બ્લુ પ્રિન્ટ મેં તૈયાર કરી છે. અને મારી પાસે મારા લેપટોપની અંદર આખી બ્લુ પ્રિન્ટ મેં તૈયાર કરી છે કે મારે શું કરવાનું છે, આવતીકાલથી મારે શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે. કે મેં પ્લાનિંગ એ કરેલું છે કે આગલા 15 મહિનાની અંદર હું ડાયમંડ બની જઈશ. અને મહિનાની જે ઇન્કમ મેં કીધી ને એ હું કમાવીશ દર મહિને. ખોટું હશે કે આવું? ખોટું હશે આવું? હવે અમે એટલા વર્ષે અમને થઈ ગયા, તમને તો વિશ્વાસ, તમે 2-4 વર્ષ તમને થઈ ગયા, તમને તો વિશ્વાસ થઈ ગયો. પણ આ પાછળના લાઈનમાં બેઠા છે એમને કદાચ નહીં બી વિશ્વાસ આવે, પણ થોડા દિવસ થઈ જશે એમને પણ વિશ્વાસ જરૂર થઈ જશે કે હા આવું થાય છે એમ કરીને. અરે એના માટે ટોટલી બ્લુ પ્રિન્ટ મેં તૈયાર રાખી છે. અને એના માટે મેં નામો બી પસંદ કરી રાખેલા છે કે તમારામાંથી ઘણા બધા જણાને લાખો બધી મારે બનાવવું પડે ને ત્યારે મેં ત્યાં સુધી પહોંચું. કારણ મેં એકલો નહીં પહોંચી જાઉં આના માટે. હે ને, મેં એકલો નહીં પહોંચી જાઉં. મારે કંઈ કેટલા આ જેટલા ખાસ કરીને જેટલા આગળના રેન્કમાં બેઠેલા છે ને, આગળના આ બાજુ સાઈડમાં ખોપચામાં બેઠેલા છે આગળના, આ તમારામાંના ઘણા જણા હે ને જે આજે એસટીસી રેન્ક સુધી પહોંચેલા છે. હે ને, જે એસટીસી આ સેજલ મેડમ છે, હે ને, આ લોકો કરણ સર છે, એટલે જેટલા બી એસટીસી રેન્ક પર પહોંચેલા છે ને, કમસે કમ મારે એ લોકોને એનટીસી મારે બનાવવા પડે તો હું ડાયમંડ સુધી જાઉં. કમસે કમ પહેલી વાર આજે આ હોલની અંદર આવ્યા હશે, પહેલી વાર અને ફર્સ્ટ ટાઈમ આવ્યા હશે. કમસે કમ
તમે લોકો બી વધારે નહીં તો ભાઈ 20, 25, 50,000 તો તમે બી કમાણી કરતા થઈ જાઓ. અગર તમે 15 મહિના સુધી ટકી રહેશો તો એને છોડીને ગયા તો તમને ખબર તો પછી હે ને. પરંતુ આ લેવલ સુધી પહોંચવા માટે અમે ટોટલી બ્લુપ્રિન્ટ તૈયાર છે. સવારે કેટલા વાગે ઉઠવાનું છે, રોજના એમને શું અફર્મેશન કરાવવાનું છે, રોજના મારે શું યાદ કરાવવાનું છે, સવારે શું કરાવવાનું છે, હેને સાંજે શું કરાવવાનું છે, રોજના કેટલું કામ કરવાનું છે, અઠવાડિયાનું કેટલું ટર્નઓવર આવવું જોઈએ, મહિનામાં કેટલું થવું જોઈએ, કેટલી મીટિંગ કરવાની, કેટલી ટ્રેનિંગ કરવાની, ટોટલી બધું મેં તૈયાર રાખ્યું છે. હેને તો પહોંચાઈને પ્લાનિંગ આયોજન વગર પહોંચી જાય ત્યાં સુધી નહીં પહોંચાય. મેં આ પ્લેટિનમનું રેન્ક આવવાનું હતું એટલે એના 2 મહિના મેં પહેલેથી મેં પ્લાનિંગ ચાલુ કરેલું હતું કે મારે 15 મહિનાની અંદર ડાયમંડ બનવાનું છે, મારે શું કરવાનું છે એમ કરીને. હને એટલે મેં તમને ખાસ કરીને તો તમને સેલિબ્રેટ કરવા માટે અને મેં તમને કહી દેવા માટે આવ્યો કે આગલા 15 મહિના સુધી પાછા રહેજો તમે. અગર આગલા 15 મહિના સુધી તમે રહેશો ને તો અમે તો ડાયમંડ બનશું, પણ તમને પણ સાથે સાથે તમને પણ અમે મોટી લેવલ સુધી લઈ જઈશું. એના માટે ગાઈડ કરશું અમે તમને જરૂર. રેડી છો તમે? મેં છે ને મેં ગુજરાતીમાં એટલા માટે તમને કીધું કે એવું નહીં લાગે કે આપણે ભાઈ બહાર તો નથી આવી ગયો અહીંયા છું એટલે તમને ખાતરી થાય એટલા માટે. બાકી મેં બી હિન્દી તો બહુ સારું બોલું, કારણ કે મેં ઉડીસા જતો છે, મુંબઈ જતો છે, યુપી બિહાર જતો, મેં હિન્દી જ બોલતો નહીં કે નહીં. મેં ઉડીસા બાજુ જાઉં કે યુપી બાજુ જાઉં ને કોઈ મને એમ કહે કે આ ગુજરાતથી આવ્યો હોય એટલે આપણે શુદ્ધ એકદમ હિન્દી બોલીએ આપણે. હે ને તે બાજુ તો ભોજપુરી બી થોડું ઘણું આવડી ગયેલું મને. હે ને તે પછી ભોજપુરી બોલે તમારે મને કઈ આ યુપી બિહાર વાળો કોઈ ને તેને ખ્યાલ હોય કે ભોજપુરી ભાષા ત્યાં નહીં આવે. હે ને હા ઘણા કોઈ હા એમ બી કીધું છે મેડમ લોકો. ઓકે તો મેં તમને ખાસ કરીને કહેવા આવ્યો કે તમે ટકી રહેજો, તમે ટકી રહેજો. મને ખબર છે કે 20 કરોડનું ટર્નઓવર કઈ રીતે લાવવાનું એ મને ખબર છે. 4 બંગડી વાળી ગાડી એટલે કે 50 લાખની ગાડીઓ કઈ રીતે લાવી શકાય એ પણ મને ખબર છે. હે ને આ મને ખબર છે. મેં તો અમારા આ લાઈનની અંદર 50 લાખની ગાડી તો આ તો બહુ ઓછું કહેવાય. મારા જે અપલાઈન છે એ મારા કરતાં ડબલ કમાય, એમને મારા કરતાં ડબલ જાણકારીઓ છે. એમને કેટલી શાનદાર વાત કહેવાય ને. આ તો બહુ બોનસ જેવું કહેવાય કે મેં વાત કરી ગયો ને મારા અપલાઈન આવશે, જે મારા ગુરુ આવશે. હે ને એમણે મને કીધેલું નહીં કર્યું એટલે મેં અહીંયા સુધી આવી ગયો. અને જે આગળ બેઠેલા છે નિતેશ સરે તમને કીધેલું હશે એ તમે કરતા હશે એટલે તમે બી આગળ આવ્યા ને અહીંયા સુધી. સીધી વાત છે. હે ને સરે મને કીધું, મેં નિતેશ સરને કીધું, નિતેશ સરે તમને બધાને કીધું. હે ને ઉપરની બધી વાત નીચે સુધી પહોંચી ગઈ કે નહીં? રાઈટ, પહોંચી ગઈ. હે ને તેવી રીતે અમે એટલું જ કહીએ છીએ કે અમે જોઈશું, બીજું કંઈ કામ નથી. બસ ફૂલ ટાઈમ આ જ કામ કરીએ છીએ. સવારે ઉઠીએ ત્યારથી આ જ કામ ચાલે. રાત્રે ઊંઘીએ ને ત્યારે બી સાંજે પ્લાનિંગ કરેલું હોય, ભગવાનને પ્રાર્થના કરીને ઊંઘીએ એટલે સપનામાં બી આ જ આવતું હોય. હે ને પ્રાર્થના કરીને ઊંઘું મેં આ જ આવે. સવારે પથારીમાંથી જેવો ઊભો થાવ તેવો મેં પ્રાર્થના કરું અને જ્યારે મેં આંખ બંધ કરું ને ત્યારે નિતેશ સર મને મારા સવારની પ્રાર્થનામાં મને દેખાય. નિતેશ સર દેખાય, કાજલ મેડમ દેખાય, કરણ સર દેખાય, ચંદ્રેશ સર દેખાય, સેજલ મેડમ દેખાય, ભદ્રાવાલા મેડમ, આ લોકો દેખાય મને. હે ને જ્યોતિ મેડમ દેખાય. મેં સવારે એટલે કે મારા ટોપના જે લીડર લોકો છે એ લોકો સપનામાં પ્રાર્થના કરું ત્યારે લોકોને યાદ કરું કે આ લોકોને આગળ કઈ રીતે મેં લઈ જાઉં. હે ને આ લોકોને આગળ લઈ જાઓ. ભગવાન પાસે શક્તિ માંગું કે આ લોકોને આગળ લઈ જાઓ, મને સારી આઈડિયા આપજો તાકી એ લોકોને આઈડિયા આપો ને એ લોકો પણ આગળ વધે. હે ને કારણ કે આ વિન વિન સિચ્યુએશન વાળો બિઝનેસ છે. એમને આગળ વધારીશું તો આપણે ઓટોમેટિક આગળ જઈ રહ્યા છે. હે ને તો તમે બન્યા રહેજો. ખરેખર અમને આઈડિયા છે, અમે તમને પણ સાથ આપીશું. અમે ખાતરી આપવા માટે અમે આવ્યો છું કે આની અંદર બધું જ થઈ શકે છે. અને દેખાતો નથી આ બિઝનેસ એટલો મોટો હશે પણ બહુ મોટો છે. અને ખરેખર કેવું છેલ્લે કે દુનિયાની અંદર સૌથી અમીર બનવું હોય કે સૌથી વધારે પૈસા કમાણી કરવું હોય તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી બેસ્ટ છે. અને